टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તેજી આગળ પણ ટકશે કે નહીં, શું 25,000 લેવલ નિફ્ટી પાર કરશે કે નહીં, ઘણા બધા પ્રશ્નો છે, દરેકનું નિવારણ લાવીશું. પરંતુ શરૂઆત કરી લઈએ હેડલાઇન સાથે. મજબૂતી સાથે દિવસની ઊંચાઈ પર બજાર. નિફ્ટી 125 પોઈન્ટ વધીને 25,000ની નજીક, તો સેન્સેક્સ પણ 400 પોઈન્ટ વધીને 81,600 ને પાર. ઓટો અને ઓઇલ ગેસ શેરથી મળ્યો માર્કેટને સપોર્ટ. બેંક નિફ્ટી 200 પોઈન્ટ વધીને 55,900ની ઉપર. એક્સિસ બેંક, કેનેરા બેંક અને કોટક મહિન્દ્રા બેંક તરફથી સૌથી વધુ મજબૂતી, તો એચડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં દબાણ સાથે કારોબાર. 10 મહિનાની ઊંચાઈ પર ઓટો ઇન્ડેક્સ. ટાટા મોટર્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો બજાજ ઓટો અને હીરો મોટોકોર્પમાં પણ તેજી સાથે કારોબાર. ઓઇલ ગેસ શેરમાં તેજી. રિલાયન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અદાણી ટોટલ ગેસમાં પણ 1%થી વધુની તેજી. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીમાં પણ તેજી સાથે કારોબાર. કેટલાક મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં જોરદાર તેજી. ઓલેક્ટ્રા, પેટીએમ, દેવ્યાની ઇન્ટરનેશનલમાં 5 થી 7% સુધીની તેજી, તો અન્ય મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં પણ તેજી સાથે કારોબાર. તો આવો જઈએ ઇન્ટરેક્ટિવ વોલ તરફ. હવે આજે હતી સેન્સેક્સની એક્સપાયરી. સ્વાભાવિક છે કે વોલેટિલિટી જોવા મળી. સવારે સારી એવી તેજી હતી, ઉપલા સ્તરથી દબાણ પણ આવ્યું. કારણ કે સ્વાભાવિક છે કે 25,000 એ લેવલ પણ એક સાયકોલોજી લેવલ છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં દબાણ આવવાનું હતું. કારણ કે ત્યાં કોલ રેટ્સ પણ એક હેવી માત્રામાં હતા અને ત્યાંથી દબાણ આવ્યું. પરંતુ નીચે 950 ઉપર સ્ટ્રોંગ સપોર્ટ પણ આવી રહ્યો છે. તમે જો 950, 900 ઉપર સારો સપોર્ટ માર્કેટમાં જોવા મળ્યો છે. હવે આ સપોર્ટ કેટલું અહીંયાથી વર્કેબલ છે, શું અહીંયાથી આગળ તેજી જોવા મળશે કે નહીં, કયા લેવલ છે કે જેની ઉપર અહીંયાથી વધારે કોન્ફિડન્સ આવશે, એ પણ જાણવું ખાસું જરૂરી છે. તો સૌથી પહેલાં અહીંયાથી લેવલ સ્પેસિફિક નજર કરી લઈએ. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેને આપણે અહીંથી લેવલ સમજી લઈએ કે આવતીકાલ માટે કયા લેવલ અહીંથી ફોકસ રાખીશું. સૌથી પહેલાં નિફ્ટીનો નજર કરી લઈએ, તો ડેઇલી ચાર્ટ આપણે ફોકસ કરીશું. તો આપણે પહેલાં પણ અહીં જોયું હતું, ઇનસાઇડ બાર બની હતી અને ઇનસાઇડ બાર બાદ તમે જુઓ તો તમને સારી એવી તેજી જોવા મળી હતી. પરંતુ હવે સારી વસ્તુ છે કે ફરીથી ઇનસાઇડ બાર બની રહ્યો છે. તમે જો આજનું જે લેવલ છે તમને એક ઇનસાઇડ બારમાં જોવા મળશે. ગઈકાલે તેજી આવી 300 પોઈન્ટ, તમે ગેપઅપ ઓપનિંગ થયા. ઓપનિંગ બાદ તમે એક ઇનસાઇડ બાર આજે બનાવી છે. હવે લેવલ વોચ આઉટ કરીશું. સિમ્પલ, આપણે કંઈ જ અહીંયાથી આપણે બહુ મગજ દોડાવવાની જરૂર નથી. અહીંયા સિમ્પલ 2 લેવલ છે, એ વોચ આઉટ કરીશું. ઉપરની તરફ તમારા માટે આ લેવલ છે અને એ લેવલ તમારા માટે બની રહ્યું છે 25,022, એટલે કે ઇનસાઇડ બારની ટોપ બેન્ડ 25,022. એની ઉપર ક્લોઝિંગ આપે અને ફર્ધર બીજા દિવસો ફોલોઅપ તમારો હાઈ પણ ક્રોસ થાય, બરાબર, તો એની ઉપર આપણે તેજી કરીશું. તેજી કેટલી? 150 થી 160 પોઈન્ટની. એટલે આની અંદર બીજા આપણે એડ કરી દઈએ તો 25,180 સુધીના આપણને લેવલ જોવા મળી શકે છે. 25,022 ક્રોસ કરે, ક્લોઝિંગ આપે એટલે 25,180નું લેવલ. ક્લિયર? નીચેની તરફ આપણે મંદીનો વિચાર ત્યારે કરીશું તો એ લેવલ છે તમારા માટે આ, અને એ લેવલ તમારા માટે જે જોવા મળી રહ્યું છે એ છે 24,853. 24,853 આ તમારું છે લોઅર બેન્ડ ઇનસાઇડ બારની. 24,850 ફ્લેટ છે, આપણે 24,850 લઈ લઈએ. 24,850 નીચે અહીંથી જો ક્લોઝિંગ આવે તો સમજવાનું કે માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે. અને ફરીથી જે લેવલ હાઇલાઇટ આપણે વારંવાર થતું 24,700 એ લેવલ જોવા મળી શકે છે. હવે ઇન બિટવીન તમે જોશો ને, એ મહત્વના લેવલ આપણે ફોકસ કરીશું તે 24,820, કારણ કે જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી રહી છે, એટલે એને પણ આપણે અહીંથી જોવું જરૂરી છે. બીજો અહીંયાથી નજર કરીશું આપણે, તે છે 24,722નું લેવલ છે. 24,722 આ જે લેવલ છે એ તમને આ લેવલ જોવા મળી રહ્યું છે, જે તમારા માટે આવી રહ્યું છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે તમારા માટે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બંને સપોર્ટ તો છે જ, પરંતુ 820 પહેલાં આપણે જે લેવલ વાત કરીએ 850 એ ઘણું મહત્વનું છે. એની નીચે ક્લોઝિંગ આપ્યું તો સ્વાભાવિક છે કે આપણને 150 પોઈન્ટની કમજોરી જોવા મળશે. ઉપર નવી તેજી 25,022 ને ઉપર જોવા મળશે અને 25,022 ઉપર ક્લોઝિંગ આપ્યું તો જેમ આપણે વાત કરી 25,180ના પણ આપણને લેવલ ઇઝીલી જોવા મળી શકે છે. અને તમે ઇવન આજે પણ જો તો માર્કેટ પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યું છે કે તમને 25,000 ઉપર આજે ક્લોઝિંગ આપે એવા. ઇવન મને તો ફિલિંગ ગટ્સ પણ એવું આવી રહ્યું છે કે એક વખત ફરીથી માર્કેટ 25,000 આપણને બ્રેક થતું જોવા મળી શકે છે, કારણ કે કોન્ફિડન્સ આજે પુટ રાઇડર્સનો વધારે જોવા મળે છે. એક વખત આવો 15 મિનિટનો ચાર્ટ નજર કરો. 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં પણ તમને આજે સેટઅપ સારું એવું જોવા મળ્યું છે. તમે જો આ ગઈકાલનો હતું તમારું ઓપનિંગ, તમે ગેપઅપ સાથે થયા હતા, રાઈટ, અને પછી શું થયું? ઉપલા સ્તરે થોડું દબાણ આવ્યું અને પછી તમે ડે લો તરફ જ કારોબાર
તમારો ક્લોઝ થયો. હવે આજે શું થયું, તમે ઓપન થયા બાદ શરૂઆતમાં એક ઘટાડો આવ્યો, પછી તમે જો વન વે તમને તેજી આવી. ઉપલા સ્તરે આ લેવલ હતું 25,000, ગઈકાલે તમારો 25,022 હાઈ બન્યો, આજે તમે જુઓ તો 25,000 આજુબાજુ તમારો હાઈ બન્યો અને એક્ઝેક્ટ તમે ત્યાંથી નીચે આવ્યા તમે અહીંયા 24,920 આજુબાજુ, પરંતુ તમે અત્યારે ફરીથી 24,980 પર. હજી આપણે જસ્ટ વાત કરી રહ્યા છે અને તમે જુઓ તો માર્કેટ પૂરા પ્રયત્નો કરી રહ્યું છે કે 25,000ને ક્રોસ કરવાનું. અને જો 25,000 લેવલ આપણે જે વાત કરીએ 25,022 એની ઉપર ક્લોઝ આપ્યું તો આપણે જેમ વાત કરી 25,180 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. પરંતુ જેમ વાત કરી 25,022 ઘણું મહત્વનું લેવલ છે અને આપણે રિસ્પેક્ટ આપીશું. એની ઉપર ક્લોઝિંગ આવે એ બાદ આપણે અહીંથી ફર્ધર નવી તેજી માટે વ્યૂ બનાવીશું. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે અહીંથી 15 મિનિટની. આવો ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો ત્યાં પણ સેટઅપ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. જેમ આપણે તમને વાત કરી તમારા માટે 25,000 એક મેઇન હાઇલાઇટ પોઈન્ટ છે, રાઈટ? આ તમારા માટે 25,000નું પોઈન્ટ. હવે ઓઆઈ ડેટા એક વખત આપણે નજર કરીએ 25,000 ઉપર તો તમારા માટે જોવા મળશે 1.61 કરોડ આ તમારા છે કોલ રાઇટર્સ, રાઈટ? અને જે પુટ રાઇટર્સ તમારા માટે જે જોવા મળી રહ્યા છે એ જોવા મળે છે 1.20 કરોડ. હજી પણ ફાઇટ છે. 25,000 આજે પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે. 24,985 ઉપર હાલ આપણે કારોબાર કરી રહ્યા છે. 15 પોઈન્ટની દૂરી છે અને એક સમય આપણને લાગે છે કે 25,000 તરફ ઉપર જશે બી ખરી, પરંતુ એ ટકે છે કે નહીં એ ઘણું મહત્વનું છે. કારણ કે 1.60 કરોડ છે, સામે પુટ રાઇટર્સ 1.20 કરોડ છે. જેની ઉપર ટકવું હશે તો કોલ રાઇટર્સને કોમ્પિટિશન આપવી પડશે અને એની સામે પુટ રાઇટર્સે પોતાની સંખ્યા વધારવી પડશે. ત્યાં સપોર્ટનું માની લો કે સંખ્યા વધી તો આપણે 25,000 ઉપર આજે આપણે ક્લોઝિંગ પણ આપી શકીએ છીએ. પરંતુ જો અહીંયા ઉપર આપણે ત્યાં સંખ્યા ના વધી, પુટ રાઇટર્સ અહીંથી વધારે સપોર્ટ તેમનો અહીંયાથી વધાર્યો નહીં, તો સ્વાભાવિક છે કે જેમ શરૂઆતના પહેલા સેશનમાં આપણને 25,000થી થોડું દબાણ આવ્યું, ફરીથી પણ ત્યાં આવી શકે છે. કાં તો એની આજુબાજુ પણ ક્લોઝિંગ જોવા મળી શકે. સારી વસ્તુ આજના દિવસે હાઇલાઇટ હતી એ છે 24,900. કારણ કે 24,900 તમે નજર કરો તો તમારા માટે 1.45 કરોડ તમારા માટે અત્યારે હાલ જોશો તો અહીંયા જોવા મળી રહ્યા છે એ છે પુટ રાઇટર્સ, એટલે કે સ્ટ્રોંગ સપોર્ટ છે તમારા માટે 25,000. બસ હવે એ જોવાનું રહેશે કે 24,900 જેમ 25,000 ઉપર કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે કે નહીં. ઓવાઈ ચેન્જ લઈને આવો. ઓવાઈ ચેન્જ એક વખત નજર કરીશું તો એમાં તમે જો ઓવરઓલ કોલ રાઇટર્સે કોન્ફિડન્સ માત્ર બતાવ્યો તે તમારા માટે હતું એ 25,000, રાઈટ? અને 25,000 ઉપર પણ તમે જુઓ તો માત્ર 41 લાખ તમારા માટે કોલ રાઇટર્સ. પરંતુ પુટ રાઇટર્સ તમે નજર કરો 24,900 1 કરોડ પુટ રાઇટર્સ આવ્યા. 24,950 લાખ પુટ રાઇટર્સ ત્યાં આવ્યા. ઇવન 25,000 કે જ્યાં તમે આજે જો થોડુંક આજે દબાણ આવી રહ્યું છે ત્યાં પણ તમે નજર કરશો તો તમારા માટે સારા એવા આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. અને તમે જોશો તો આજના દિવસે 1 કરોડનું એડિશન આજે આપણને 25,000 ઉપર થયું છે. એટલે કે કોન્ફિડન્સ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક નીચે માર્કેટ હવે બોટમ બનાવી રહ્યા છે, સપોર્ટ લઈ રહ્યા છે. એ હાલ એઝ ઓફ નાઉ આપણને છેલ્લા 2 દિવસની મુવમેન્ટ પરથી માર્કેટમાં આપણને જોવા મળી રહ્યું છે. એટલે 24,900 25,000 મેક ઓર બ્રેક લેવલ. 24,900 ફૂલ સપોર્ટ. 25,000 ઉપર ક્લોઝિંગ આપ્યું તો 25,180 આ લેવલ. બસ સિમ્પલ આપણે અહીંથી ફોકસ કરીશું. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે અહીંથી નિફ્ટીની, કે નિફ્ટીમાં આપણે વ્યૂ જોયો કે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ જોવા મળે છે. સેન્સેક્સની એક્સપાયરી ઓવરઓલ પોઝિટિવ જોવા મળી રહી છે. હવે આવતીકાલ બુધવાર પછી આવશે ગુરુવારે નિફ્ટીની એક્સપાયરી. આજે લેવલ વાત કરી એને વોચ આઉટ કરીશું. બેંક નિફ્ટીને શું સેટઅપ કર્યું છે એ પણ જાણવું જરૂરી છે. પરંતુ ફટાફટ નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો બેંક નિફ્ટીનું શું સેટઅપ કરી રહ્યું છે એની ઉપર નજર કરીએ. નિફ્ટીમાં તમે જોવા જાય સારી એવી તેજી જોવા મળે. આજે જે દબાણ જોવા મળે થોડું બેંક નિફ્ટી તરફથી વધારે જોવા મળ્યું. તમે બેંક નિફ્ટીમાં નજર કરો તો આજે ટોટલ આપણે 12 બેંકોમાં નજર કરીએ તો દબાણ આપનારી બેંક હતી એ મેઇન 3 બેંકો હતી અને 3 પ્રાઇવેટ બેંક. પહેલી HDFC બેંક, બીજી તમે નજર કરો તો ઇન્ડસઇન્ડ બેંક અને ત્રીજી હતી AU બેંક. 3 તમે જો લાલ નિશાનમાં છે. મજબૂતીમાં જોવા મળ્યું તો કેનેરા બેંક, IDFC ફર્સ્ટ બેંક, ફેડરલ બેંક કે જેમાં સારી એવી આજે આપણને તેજી જોવા મળી છે. હવે સેટઅપ શું કરી રહ્યું છે એની ઉપર જો તમે નજર કરો તો ડેઇલી ચાર્ટ નિફ્ટીમાં આપણે શું જોયું કે આજનો જે ગઈકાલનો જે લો હતો એ આજે બ્રેક નથી થયો. પરંતુ બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો આજે જ્યારે ઓપનિંગમાં તમે નજર કરશો ને તો આ લો જે તમારો હતો ને એ તમારો બ્રેક થઈ ગયો હતો. જો ઇવન ગઈકાલે પણ તમે જુઓ તો નિફ્ટીમાં આપણને સેટઅપ કેવું બન્યું હતું. નિફ્ટીમાં તમે જોશો તો ગઈકાલે ડોઝી કેન્ડલ બની, નો ડાઉટ રેડ કલરની બની હતી, પરંતુ હવે તો પ્લસ સાઇન બની હતી. અને તમે જો તો ગઈકાલે આપણને બેંક નિફ્ટીમાં ઘટાડો વધારે જોવા મળે છે. ઓપનિંગ લેવલ તમે નિફ્ટી બેંક નિફ્ટી બંનેના જોશો તો આપણને નિફ્ટીમાં ઓપનિંગથી જેટલો ઘટાડો આવે એના કરતાં બેંક નિફ્ટીમાં વધારે જોવા મળે. સેમ વે આજે પણ તમે ઓપનિંગ બાદ જોશો ને તો બેંક નિફ્ટી લાલ નિશાનમાં ઓપનિંગથી 120 પોઈન્ટ નીચે અને તમે જો ગઈકાલનો જે ઘટાડો હતો એની નીચે તમે ઓપન થયા હતા.
રાઈટ. એટલે હવે અહીંયા લેવલ જો આપણે વોચઆઉટ કરીશું તો સૌથી પહેલાં આપણે અહીંયાથી તમારું આ જે રેડ કેન્ડલ છે એટલે કે ગઈકાલની જે હાઈ હતો એને આપણે અહીંથી રેઝિસ્ટન્સ લઈશું અને લેવલ આવે છે તમારું 56,156 અને એની પહેલાં આવશે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે બે રેઝિસ્ટન્સ 55,850. જો બેંક નિફ્ટીને તેજી કરવી હશે તો 55,850 ને ક્રોસ કરવું જરૂરી છે અને એના બાદ 56,156 એટલે કે 56,150 આ બે લેવલ છે જે બેંક નિફ્ટી માટે એક અવરોધ તરીકે કે રેઝિસ્ટન્સ તરીકે ફોકસ કરીશું. નીચેની તરફ સપોર્ટ આપણે અહીંથી કઈ રીતે જોઈશું. કોઈ પણ કારણસર માની લો કે ઘટાડો આવે છે, નો ડાઉટ આજે ન્યૂનતમ સ્તરથી આપણને અહીંયા પણ ખરીદારી જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક સપોર્ટ લેતો જોવા મળે છે. પરંતુ નીચેની તરફ તમારા લેવલ છે સૌથી પહેલાં આવશે 55,608. આ લેવલ છે આજનો લો, એટલે કે આજનો લો કોઈ પણ સંજોગોમાં હવે આવતીકાલે બ્રેક ના થવો જોઈએ. જો એ બ્રેક નહીં થાય તો સ્વાભાવિક છે કે આપણને અહીંથી ફરીથી સારી એવી તેજી જોવા મળી શકે છે, 50 EMA ઉપર ક્રોસઓવર જોવા મળી શકે. પરંતુ આવતીકાલનો મીન્સ કે આવતીકાલે માની લો કે આજનો બ્રેક થઈ જાય છે તમારો લો, તો અહીંયાથી વધારે પેઇન જોવા મળી શકે અને એ પેઇન તમારે જોશો તો જે 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 50-60 પોઈન્ટ બીજો અહીંયાથી જોવા મળી શકે છે. 54,000 અહીંયાથી 553 લેવલ જોવા મળી શકે, 55,553. એટલા માટે અહીંયાથી હાઇલાઇટ થઈ રહ્યું છે 55,550 અને 55,000 તમે જુઓ તો 650 પોઈન્ટ છે. એટલે આને એક ફૂલ સપોર્ટ ઝોન તરીકે 50 પોઈન્ટની રેન્જને આપણે લઈશું, કારણ કે જ્યાં 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી રહી છે, જ્યાં આજનો લો આવી રહ્યો છે, રાઈટ. એટલે આને સપોર્ટ તરીકે ઉપર રેઝિસ્ટન્સ તરીકે 55,850 50 EMA અને એની ઉપર આવશે તમારો 56,156 એટલે કે ગઈકાલનો હાઈ, જેને આપણે અહીંયાથી એક રેઝિસ્ટન્સ તરીકે ફોકસ કરીશું. 15 મિનિટ ઉપર નજર કરો. 15 મિનિટ તમે જોશો તો ત્યાં તમને ક્લિયર કટ આઈડિયા આવશે કે ત્યાં કઈ રીતે આપણને દબાણ વધારે જોવા મળ્યું હતું આજે. ગઈકાલે તમે ગેપ અપ ઓપનિંગ અહીંયા પણ થયા, ઉપલા સ્તરથી તમે જો ઘટાડો વધારે આપ્યો, તમે ક્લોઝિંગ પણ જુઓ તો ત્યાં નીચે જ આપ્યો. આજે તમે ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી, પરંતુ આ જે ઘટાડો જોવા મળ્યો તમે જુઓ એમાં સાફ ઘટાડો હતો કમ્પેર ટુ નિફ્ટી. અને ઇવન માર્કેટમાં દબાણ આપનારા પણ તમે જુઓ તો બેંક નિફ્ટી થોડુંક વધારે જોવા મળ્યું હતું. પરંતુ જેમ આપણે વાત કરી કે આ જે લેવલ છે હાઈ, એને આપણે અહીંથી ક્રોસ થવો જરૂરી છે અને એ ક્રોસ કરો તો એ બાદ ફર્ધર તેજી જોવા મળશે. અને નીચે વેચવાલી માટે આપણે ફોકસ કરીશું તે તમારો આજનો લો, જે આપણે વાત કરી તમારો લો, એને અહીંથી ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. તો આ વાત થઈ ગઈ બેંક નિફ્ટીના 15 મિનિટની. ઓવાઈ ડેટા એક વખત નજર કરી લઈએ ક્વિકલી. ઓવાઈ ડેટા તમે નજર કરો તો તમારા માટે મેઇન હાઇલાઇટ પોઈન્ટ છે 56,000નું લેવલ. અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો 55,850 ઉપર. 55,850 એટલે તમે એક્ઝેક્ટલી અહીંયા કારોબાર કરી રહ્યા છો. નીચેની તરફ સ્ટ્રોંગ સપોર્ટ 55,500 ગઈકાલે પણ સાબિત થયું, આજે પણ સાબિત થયું છે. હવે આગળ જે છે તમારા માટે 56,000 એને ક્રોસ કરવું જરૂરી છે. ગઈકાલે મેં કીધું કે 55,500 લેવલ મેક ઓર બ્રેક લેવલ છે. જો એ તમે ટકી ગયા તો તમને આગળ 56,000 ઇઝીલી જોવા મળી શકે છે. અને આજનો જો તમે હાઈ જોશો તો 55,965 એટલે કે એક્ઝેક્ટલી એની નજીકથી જ તમને દબાણ આવ્યું, કારણ કે કોલ રાઇટર્સ ત્યાં વધારે જોવા મળી જાય છે. ઓલમોસ્ટ 17 લાખ કોલ રાઇટર્સ ત્યાં છે. એટલે જો અહીંયાથી ક્રોસ કરો તો એટલીસ્ટ 56,000 ક્રોસ કરવું જોઈએ અને એટલીસ્ટ 1 કલાક એની ઉપર અહીંયાથી કામ કરવું જરૂરી છે. એટલે એની ઉપર પસાર થવું જરૂરી છે, એની ઉપર આપણે ટાઈમ સ્પેન્ડ કરવો જરૂરી છે. 56,000 મહત્વનું લેવલ, એની ઉપર તમે ટાઈમ પસાર કરે એ બાદ આપણે વ્યૂ પોઝિટિવ બનાવીશું અને અહીંયાથી 57,500 સુધીની પણ પહેલ જોવા મળી શકે છે. એટલે એઝ ઓફ નાવ 55,500 મેઇન સપોર્ટ, અહીંયાથી તમારા માટે 58,000નું લેવલ છે કે જેને ક્રોસ કરવું જરૂરી છે. તો ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટીના ઓવાઈ ચેન્જ જુઓ. સરપ્રાઇઝિંગ વસ્તુ આ ઘણી બેસ્ટ વસ્તુ હતી, કારણ કે તમે જુઓ તો આમાં થયું શું, અહીંયા જે કોલ રાઇટર્સે કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા. ઇવન આજે માર્કેટ તમે જુઓ તે એટલું સપોર્ટિવ નથી રહ્યું બેંક નિફ્ટીમાં, તો પણ ત્યાં તમને જુઓ તો કોલ રાઇટર્સ પોતાનો કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે, જે સારી વસ્તુ છે. અને હાઇલાઇટિંગ વસ્તુ તમે જુઓ તો દરેક સ્ટ્રાઇક પ્રાઇસમાં 55,500 થી લઈને 56,000 સુધીમાં પુટ રાઇટર્સ હેવી આવ્યા છે. તમે જુઓ બંને દરેકમાં પોઝિશન તમે જોશો 2 લાખ આજે નવું એડિશન થયું છે. એટલે જે એક સારી એવી વસ્તુ આપણને એઝ ઓફ નાવ જોવા મળી રહી છે. આજનો ઓવાઈ ડેટા ભલે આપણે જોઈએ બેંક નિફ્ટી ભલે એટલી મજબૂતી નથી બનાવી, પરંતુ આજનો જે ઓવાઈ ડેટા એડિશન જે બતાવી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છે કે આપણને થોડુંક પોઝિટિવિટી બતાવી રહ્યું છે અને નવું એડિશન પોઝિટિવ તરફ આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આપણે જેમ વાત કરી ફોકસ હોવું જોઈએ પરમ દિવસની એક્સપાયરી એટલે કે નિફ્ટી ઉપર, કે જ્યાં આપણે 25,000 એને આજે ઉપર ક્લોઝિંગ આપે છે કે નહીં, એ ટકાવે છે કે નહીં, ત્યાં જોવું ઘણું મહત્વનું રહેશે. તો આ વાત થઈ કે આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. હવે સ્ટોક સ્પેસિફિક શું એક્સચેન્જ છે, તો હવે એ પણ જાણવું જરૂરી છે કે કયા સ્ટોક છે કે જે મજબૂતી બતાવી રહ્યા છે, કયા સ્ટોક છે કે જે વારંવાર દબાણ આપી રહ્યા છે. તો મારા સહયોગી યસ પણ જોડાઈ ગયા છે. યસ, જણાવો કયા સ્ટોક છે કે જે આજે વધારે બઝિંગ જોવા મળી રહી છે, કયા સ્ટોક છે કે જે આજે સારી તેજી બતાવી રહ્યા છે. યસ, બિલકુલ. તો આજે હેવી વેઇટ્સનો દિવસ હતો એમ આપણે એકંદરે કહેવું હોય તો કહી શકાય, કારણ કે હેવી વેઇટ સ્ટોક્સ હતા કે જેની અંદર તેજીને કારણે થઈને આજે મેજર
એક્શન આપણને બનતું જોવા મળેલું છે. જો નિફ્ટીના ટોપ ગેઇનર સાથે શરૂઆત કરીએ તો ટાટા મોટર્સ તમને જોવા મળશે 3.5% વધુની મજબૂતી સાથે. બજાજ ઓટોની અંદર સરસ ખરીદારી, એટલે ઓટો સ્ટોક્સનું ફોલો થ્રુ મોમેન્ટમ આજના દિવસે યથાવત રહ્યું છે અહીંયા. ઇવન હીરો મોટોકોર્પ તમને 3.5% મજબૂતી બતાવે છે. ત્યારબાદ લાર્જ કેપ સ્ટોક્સમાંથી અદાણી પોર્ટ છે 3.5% મજબૂતી સાથે. રિલાયન્સ આજની તેજીનો સમગ્ર દારોમદાર અહીંયા જોવા મળ્યો છે 2.5% વધુની મજબૂતી સાથે. એટર્નલ 2% મજબૂતી, અદાણી એન્ટરપ્રાઇઝ 0.5% મજબૂતી અને કોટક મહિન્દ્રા બેંકની અંદર સારી મજબૂતી જોવા મળી લગભગ 1.25% આસપાસ. અચ્છા, વેચવાલી ક્યાં હતી? ડોક્ટર રેડ્ડીઝ લેબ સૌથી પહેલાં 1.5% આસપાસની વેચવાલી તમને ડોક્ટર રેડ્ડીઝ લેબમાં જોવા મળી. બજાજ ફિનસર્વની અંદર 1.25% આસપાસની વેચવાલી જોવા મળી. ત્યારબાદ હિન્દાલ્કો તમે જુઓ તો 1%ની વેચવાલી અહીંયા જોવા મળી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એટલે ઓટો સ્ટોક્સમાં બધામાં તેજી નથી જુઓ. M&Mની અંદર આજે પ્રોફિટ બુકિંગ છે અને 1% આસપાસની વેચવાલી તમને અહીંયા જોવા મળી. અને સિપ્લા છે કે જે 0.5% નીચે છે. બાકી તમે HDFC બેંક જુઓ કે જે આજે 0.5%ની વેચવાલી છે અને જે 2000નું મહત્વનું લેવલ હતું તેને નીચે સ્લાઇડ કરીને તમે ગયા ફરી એકવાર આજે, અને એટલા માટે થઈને બેંક નિફ્ટીને આજના દિવસે થોડું હર્ડલ બનતું જોવા મળેલું છે. તો આ તો થઈ ગઈ વાત નિફ્ટીની. હવે હવે નિફ્ટી 500ના સ્ટોક્સની જો આપણે અહીંયા વાત કરી લઈએ તો ઓલા ઇલેક્ટ્રિક આજે બહુ જબરદસ્ત તેજી છે. અમુક માર્કેટમાં વાતો ચાલી રહી છે, અનકન્ફર્મ્ડ સમાચારો છે કે કોઈ મોટા રોકાણકાર છે તેમણે હિસ્સો ખરીદ્યો, જે કદાચ આવતીકાલ સુધીમાં ખબર આપણને પડી જશે. દેવિયાની ઇન્ટરનેશનલ 8%ની જબરદસ્ત તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. રેમન્ડ્સ લાઇફસ્ટાઇલની અંદર તમે જોવા જાઓ તો અહીંયા તમને 7%ની તેજી જોવા મળી રહી છે. VTL પર તમે નજર કરો, વર્ધમાન ટેક્સટાઇલ બહુ જબરદસ્ત તેજી આજના દિવસે આ સ્ટોકમાં 7% આસપાસ. એટલે આ બધા કાઉન્ટર્સ છે કે જેની અંદર સરસ એક્શન છે. ગોદાવરી પાવરમાં પણ એક સારું તેજીનું એક્શન. સામે બજાજ હોલ્ડિંગ આજે ફાઇનલી પ્રોફિટ બુકિંગ હોલ્ડિંગ કંપનીઓમાં આપણને જોવા મળ્યું. લગભગ 5.5%ની વેચવાલી છે. ચોલા હોલ્ડિંગની અંદર પણ તમે જોવા જાઓ તો અગેન અહીંયા પણ હોલ્ડિંગ કંપનીની અંદર 4%ની વેચવાલી, એટલે હોલ્ડિંગ કંપનીમાંથી પૈસા પણ ફાઇનલી નીકળ્યા છે આજે. આ બહુ મોટી વાત છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇનર 3% આસપાસની વેચવાલી અહીંયા છે. સ્નાઇડર તમે જુઓ તો સ્નાઇડરની અંદર 3%ની વેચવાલી અને ન્યૂ લેન્ડ લેબ્સ તમે અહીંયા પણ પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છો લગભગ 3% આસપાસનું. તો અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો આ બધા જ સ્ટોક્સ છે નિફ્ટી 500ના અને નિફ્ટીના કે જેના કારણે થઈને માર્કેટમાં મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે અને આ બધા જ સ્ટોક્સ આજના દિવસે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. યોમિક જી બિલકુલ, તો આ બધા સ્ટોક છે કે જેમાં સારી આજે આપણને એક્શન જોવા મળી રહી છે. પરંતુ આ તો આપણે વાત થઈ કે સેકન્ડરી માર્કેટની. અત્યારે માર્કેટમાં એક વસ્તુ વધારે ચર્ચા થઈ રહી છે તે છે પ્રાઇમરી માર્કેટ. કારણ કે આજે એક સાથે 4 IPO ઓપન થયા છે. તો આ 4 IPO કયા છે, શું એમાં અહીંથી શું રિસ્પોન્સ છે એ પણ જાણી લઈએ. આવો સૌથી પહેલાં આપણે જોઈએ તો તમારા માટે વિક્રમ સોલાર આપણે કંપની ઉપર રિવ્યૂ જોઈ લઈએ. વિક્રમ સોલાર કંપની જે આવી છે સ્વાભાવિક છે કે નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ એક જે સોલાર PV પ્રોડ્યુસ કંપની છે. એન્ડ ટુ એન્ડ સોલાર પાવર પ્રોજેક્ટ્સ માટે અહીંથી EPC સર્વિસ પૂરી પાડે છે. હવે જે IPO લઈને આવી છે IPOની શું ડિટેલ્સ છે એની ઉપર એકવાર ફોકસ કરી લઈએ. IPO ઓપન ડેટ તમે જો 19 તારીખે લાથિયા IPO ઓપન થયો છે. બીજું ક્લોઝિંગ ડેટ ગુરુવારના સુધી તમે અહીંથી અપ્લાય કરી શકશો. અલોટમેન્ટ 22 ઓગસ્ટના રોજ મળશે. લિસ્ટિંગ ડેટ 26 ઓગસ્ટના રોજ મળશે. નેક્સ્ટ તમે નજર કરો તો કંપનીની ફેસ વેલ્યુ પ્રાઇસ તમે અહીંયાથી એકવાર નજર કરશો તો કંપનીની ફેસ વેલ્યુ પ્રાઇસ આપણે અહીંયાથી એક વખત નજર કરી લઈએ. સેકન્ડ સ્લાઇસ આપણે અહીંયાથી લઈને આવીશું તો તમે નજર કરો ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, એટલે એક પણ વખત સ્પ્લિટ થયો નથી. પ્રાઇસ બેન્ડ 315 થી 332 રૂપિયા છે, એટલે તમારી કટ ઓફ પ્રાઇસ 332 રૂપિયા રહેશે. એક લોટ સાઇઝમાં તમે જોશો 45 શેરનો સમાવેશ થાય છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 2079 કરોડ. ઇસ્યુ સાઇઝ થોડી મોટી છે કમ્પેર ટુ બીજા 3 IPO કરતાં. બીજું ફ્રેશ ઇસ્યુ સાઇઝ 1500 કરોડ, એટલે એવી અમાઉન્ટ છે કે જે પોતાના બિઝનેસમાં ઉપયોગ કરશે. અને ઓફર ફોર સેલ 579 કરોડ, એટલે એવી અમાઉન્ટ છે કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ જે શેર હોલ્ડર છે જે પોતાનો હિસ્સો વેચવા આવ્યા છે એમની પાસે અમાઉન્ટ થશે. પરંતુ 1500 કરોડ જે હિસ્સો વધારે છે, ઓલમોસ્ટ તમે જો 75% રકમ એવી છે જે પોતાના બિઝનેસમાં યુઝ થશે. પરંતુ આ તો બેઝિક IPOની ડિટેલ્સ છે. કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે એ પણ જાણવું જરૂરી છે. તો આ કંપનીના ફંડામેન્ટલ ઉપર નજર કરી લઈએ. કંપનીના ફંડામેન્ટલ તમે જો તેમની જે એસેટ 2476 કરોડથી જે વધીને 2832 કરોડ આપણને જોવા મળી છે 2 વર્ષમાં, એટલે કે એસેટમાં અહીંયા જોઈએ તો 20% વધારો છે. ઇન્કમ જો એમની રેવન્યુ તો 2000 કરોડથી વધીને 3500 કરોડ અહીંયા જોવા મળી છે, એટલે અહીંયા પણ 75% આપણને ગ્રોથ જોવા મળે છે. નફો 14 કરોડથી વધીને 139 કરોડ, એ ઓલમોસ્ટ આપણે 140 કરોડ કહી દઈએ, એટલે કે 1000 ગણો કંપનીનો અહીંયાથી નફો અહીંયાથી વધ્યો છે, જે સારી વસ્તુ છે. બીજું તમે જુઓ તો અહીંયાથી 1000% નફો વધ્યો છે. EBITDA તમે નજર કરો તો 186 કરોડથી વધીને 500 કરોડ, એટલે એમાં પણ રિસ્પોન્સ તમે જુઓ. કંપનીનું ઓપરેટિંગ આવક પણ સારી એવી જનરેટ થઈ છે. બોરોવિંગ તો 737 કરોડ હતું, જે ઓલરેડી ઘટાડી 230 કરોડ આવી ગયો છે. એટલે સ્વાભાવિક છે કંપની દેવું ઘટાડી રહી છે, એસેટ વધી રહી છે, કંપનીનો નફો વધી રહ્યો છે, કંપનીની આવક વધી રહી છે. તો પછી આટલા સારા એવો ફંડામેન્ટલ સ્વાભાવિક છે કે બહુ રેર કંપનીમાં આપણને જોવા મળતા હોય છે. આજે પહેલો દિવસ હતો, જો કંપનીનો રિસ્પોન્સ તમે જો તો રિટેલમાં ઓલરેડી આપણને 1 ગણો સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે. અને ઓવરઓલ પણ તમે જોશો તો IPO 1 ગણો સબસ્ક્રાઇબ થઈ ચૂકે છે. અને હાલ જો ગ્રે માર્કેટ પ્રીમિયમ કહીએ તો પર એપ્લિકેશન આપણને 100% ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાવી રહ્યું છે. એટલે આ છે આપણે વિક્રમની વાત થઈ. હવે આવો પટેલ એન્જિનિયરિંગ પટેલ રિટેલ
પટેલ રિટેલના આઈપીઓ જે આવ્યા એની ઉપર એકવાર ફોકસ કરી લઈએ. એ પણ સેમ વે આજે ઓપન થયો, ગુરુવાર સુધી અપ્લાય કરી શકાશે. તમને એલોટમેન્ટ 22 તારીખે અને લિસ્ટિંગ તમને 26 તારીખે મળશે. હવે એનો જે મેઇન વસ્તુ છે એની ઉપર ફોકસ કરી લઈએ કે કંપનીને આઈપીઓની જે ડિટેલ્સ આપણને શું જોવા મળી રહી છે. તો કંપની જો તમે જો અહીંયા પણ ₹10 પર શેર અહીંયાથી આઈપીઓની જે પ્રાઇસ છે એ આપણને જે ફેસ વેલ્યુ એ જોવા મળી રહી છે. બીજું પ્રાઇસ બેન્ડ તો 255 કટ ઓફ પ્રાઇસ રહેશે. લોટ સાઇઝ એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 58 શેરનો સમાવેશ. ટોટલ ઇસ્યુ સાઇઝ 242 કરોડ. ઇસ્યુ સાઇઝ થોડીક નાની છે એટલે લાગવાના ચાન્સીસ પણ ઘટી જતા હોય છે આવા કેસમાં. ફ્રેશ ઇસ્યુ 217 કરોડ. ઓફર ફોર સેલ 25 કરોડ અહીંથી જોવા મળ્યું છે એટલે કે ઓલમોસ્ટ 91% જેવી છે જે પોતાના બિઝનેસમાં યુઝ થશે અને જે ઓલરેડી જે વેચવા આવ્યા છે માલ એ 10% ઇસ્યુ આપણને જોવા મળી રહ્યું છે. હવે કંપનીના ફંડામેન્ટલ નજર કરો. એસેટ 300 કરોડથી વધીને 382 કરોડ અને અહીંયા પણ એસેટ તમે જો તો ઓલમોસ્ટ 25 થી 30% ગ્રોથ જોવા મળ્યો છે 2 વર્ષમાં. ઇન્કમ નજર કરો 1000 કરોડથી વધીને 825 કરોડ અને ઇન્કમમાં થોડુંક ડાઉનસાઇડ જોવા મળ્યું છે. નફો આપણે નજર કરીએ તો નફો 16 કરોડની સામે 25 કરોડ એટલે કે કંપનીનું ફાઇનલ આઉટપુટ એમાં આપણને સારું એવું જોવા મળી રહ્યું છે. ઇબિટડા 43 કરોડથી વધીને આપણને 62 કરોડ અહીંયા પણ આપણને 2 વર્ષમાં ગ્રોથ જોવા મળે છે. બોરોવિંગ જોઈએ તો 182 કરોડ એની સામે 180 કરોડ. દેવું કંપનીનું વધ્યું નથી. તમે જો એસેટમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે. ઇન્કમ થોડી ઘટી છે પરંતુ સામે જે મેઇન આઉટપુટ જે કંપનીનો આવું જે નફો એમાં સુધારો છે અને કંપનીના ઓપરેટિંગ નંબર એમાં પણ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે. અહીંયા કંપનીની તમે જો અત્યારે જે આપણે ડેટા જોઈએ તો આપણને એથી રિટેલ એપ્લિકેશનમાં 3.5 ગણું ઓલરેડી અપ્લાય થઈ ગયું છે અને તમે ટોટલ જોશો તો 4.5 ટાઈમ્સ અત્યારે આપણને આઈપીઓ પહેલા દિવસે સબસ્ક્રિપ્શન થતો જોવા મળે છે. અને જો અહીંયા વાત કરીએ ગ્રે માર્કેટ પ્રીમિયમ તો અત્યારે હાલ આપણને એક મિનિમમ એપ્લિકેશનમાં 17% ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે આપણને બોલાઈ રહ્યું છે અને આ વાત થઈ ગઈ પટેલ રિટેલની. હવે વાત કરીએ ત્રીજો આઈપીઓ એ છે શ્રીજી શિપિંગ ગ્લોબલ. અહીંયા સૌથી પહેલાં જો નજર કરો તો જે શ્રીજી જે ગોપાલ કંપની છે એ જે તમે કામ શું કરે છે તો લોજિસ્ટિક અને જે શિપિંગ કંપની છે જે ડ્રાય બલ્ક જે કાર્ગો સ્પેશિયાલિટીમાં અહીંયાથી કંપની કામ કરી રહી છે. રાઈટ. હવે કંપનીનું જો અહીંયા સેમ એ જ વસ્તુ આજે ઓપન ગુરુવાર સુધી અપ્લાય કરી શકશો એટલે સ્વાભાવિક છે કે આ વધારે ચર્ચા નથી કરતા. કંપનીને આઈપીઓની શું પ્રાઇસ બેન્ડ છે એની ઉપર સીધા આપણે આવી જઈએ તો અહીંયાથી નેક્સ્ટ તમે નજર કરો તો કંપનીની જે પ્રાઇસ તમે જો ફેસ વેલ્યુ નજર કરો તો અહીંયા પ્રાઇસ કંપની જે લઈને આવી છે 240 થી ₹252 લઈને આવી છે એટલે કે ₹252 જે છે એ કટ ઓફ પ્રાઇસ રહેશે. ₹10 ફેસ વેલ્યુ છે. એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 58 સેન્ટનો સમાવેશ છે અને ફ્રેશ વેલ્યુ છે ટોટલ 410 કરોડ એટલે કે કોઈ પણ એક્ઝિસ્ટિંગ સેલ નથી કરી રહ્યા. ટોટલ બધો હિસ્સો અહીંયાથી પોતાના બિઝનેસમાં યુઝ થવાનો છે. કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે. એસેટ જોઈએ 600 કરોડથી વધીને 750 કરોડ નજીક. આવક તમે નજર કરો તો 827 કરોડથી અહીંયા ડાઉન સાઇડ થોડો ઘટાડો જોવા મળ્યો છે. 2024માં ઘટીને 736 અહીંયા તમે ઘટીને જો 610 કરોડ. નફો શું છે. નફો તમે જો 118 કરોડની જેમ 141 કરોડ. સેમ તમે જો પટેલ રિટેલની જેમ અહીંયા પણ જોવા મળે છે. આવક ઘટી છે પરંતુ નફો અહીંયાથી કંપનીએ સારો એવો ગ્રોથ કર્યો છે. હવે સામે ઇબિટડા આવક એક વખત નજર કરી લે થોડું ક્લિયરિટી આવે. અહીંયા તમે જો 88 કરોડની સામે 197 કરોડ અને 197 સામે 200 કરોડ એટલે અહીંયા તમે જો ગ્રોથ છે પરંતુ ગ્રોથમાં એટલો બધો ગ્રોથ નથી જે જોઈએ કારણ કે તમે જો એક વર્ષમાં માત્ર તમે જોશો તો આપણને 1-2% જેથી ઇબિટડા ઓપરેટિંગ આવકમાં વધારો જોવા મળે છે. બોરોઇંગ તમે નજર કરો 175 કરોડથી વધીને 256 કરોડ એટલે અહીંયા તમે જો 70-80 કરોડથી બોરોઇંગમાં વધારો થયો છે એટલે સ્વાભાવિક છે કે આ વાત થઈ ગઈ આપણે શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડ આઈપીઓ. આનું જ અત્યારે હાલ વાત કરીએ તો 11% ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. અને લાસ્ટ આઈપીઓ આપણે જે વાત કરીએ જે આજથી ઓપન થયો છે એ છે તમારા માટે જેમ એરોમેટિક્સ લિમિટેડ. અને આ જે કંપનીની આપણે એક વખત વાત કરી લઈએ તો જે કંપની છે આપણે અહીંથી શું કામ કરી રહી છે તો જે કંપની જે છે એસેન્શિયલ ઓઇલ અરોમા કેમિકલ્સ આવે છે અને બીજું જે વેલ્યુ એડેડ ડેરિવેટિવ પ્રોડક્ટ્સ આવે છે એનું કંપની અહીંથી પ્રોડક્શન કરે છે. હવે કંપનીની સેમ આઈપીઓ આજે થયો છે ગ્રોથ સુધી અહીંયામાં અપ્લાય કરી શકાય છે. કંપનીને અહીંયાથી પ્રાઇસ બેન્ડ ઉપર અહીંયાથી વાત કરી લઈએ તો પ્રાઇસ બેન્ડ અહીંયાથી નજર કરો તો તમને 309 થી 325 કટ ઓફ પ્રાઇસ એ ફેસ વેલ્યુ તમે જોશો ₹2 એટલે ઓલરેડી સ્પ્લિટ થયેલો છે. લોટ સાઇઝ 46 શેર. ટોટલ ઇસ્યુ સાઇઝ 451 કરોડ. ફ્રેશ ઇસ્યુ 175 કરોડ. ઓફર ફોર સેલ 276 એટલે કે બિઝનેસમાં યુઝ થવા કરતાં જે એક્ઝિસ્ટિંગ વેચવાળો છે એમની આપણને અહીંથી ઇસ્યુ વધારે જોવા મળી રહી છે સાઇઝ. હવે અહીંયાથી જોઈ લઈએ કંપનીને અહીંયાથી ફંડામેન્ટલ શું કહી રહ્યા છે તો અહીં કંપનીના ફંડામેન્ટલ ઉપર આપણે નજર કરીએ તો કંપનીની સૌથી પહેલાં એસેટ નજર કરો 295 થી 534 ડબલ થઈ છે. કંપનીની આવક જો 425 કરોડથી 500 કરોડ અહીંયા પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે 20%નો. નફો નજર કરીએ તો 44 કરોડથી વધીને 53 કરોડ. નફામાં પણ 20%નો ગ્રોથ છે. ઇબિટડા જોઈએ 66 કરોડથી આપણને 88 કરોડ એટલે અહીંયા પણ ગ્રોથ જોવા મળે છે 20 થી 25%. બોરોઇંગ જોઈએ તો આપણને 89 કરોડની સામે 222 કરોડ. બોરોઇંગ તમે જુઓ તો અહીંયા સારું એવું ખાસું એવું વધારે વધી ગયું છે. સામે જે ગ્રોથ છે નો ડાઉટ જોવા મળ્યું છે. કન્સિસ્ટન્સી આવક નફો બધામાં જોઈએ 20% આપણને ગ્રોથ જોવા મળે છે દર 2 વર્ષ પ્રમાણે. એટલે ફંડામેન્ટલ આપણે કહી શકાય તો ઓવરઓલ એટલા પણ ફાર બેટર નથી પરંતુ એટલા ખરાબ પણ જોવા નથી મળી રહ્યા. હવે અહીંયા જો વાત કરી લઈએ તો હાલ આપણને જે ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાઈ રહ્યું છે 8% બોલાઈ રહ્યું છે. એટલે ટોટલ આપણે જોયું 4 આઈપીઓ અત્યારે આપણને આજના દિવસે ઓપન થયા છે. જેમ એરોમેટિક્સ, બીજું શ્રીજી શિપિંગ ગ્લોબલ, બીજી વાત કરી પટેલ રિટેલ અને ચોથો આપણે વાત કરી એ છે વિક્રમ સોલાર. 4 આઈપીઓ છે હાલ વધારે
વધારે બે રિસ્પોન્સ વધારે જોવા મળ્યો તે છે વિક્રમ સોલાનો, અને બીજો જે રિસ્પોન્સ આપણને જે વધારે જોવા મળ્યો એ આપણે છે પટેલ રિટેલ. આ બે છે કે જેના આપણને ફંડામેન્ટલ પણ સારા જોવા મળે અને હાલ માર્કેટમાં રિસ્પોન્સ પણ પહેલા દિવસે વધારે જોવા મળ્યો છે. તો આવો ફટાફટ એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ અમારા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ માર્કેટ 24,972 ઉપર નિફ્ટી કામકાજ કરી રહી છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 55,870 આજુબાજુ ત્યાં પણ કામકાજ કરી છે. જેમ વાત કરીએ 56,001 આપણે રેઝિસ્ટન્સ તરીકે જોઈશું આવે છે બેંક નિફ્ટી, અને નીચે જ આપણે જોઈએ નિફ્ટીમાં તો 25,000નું એક લેવલ છે કે જેને ક્રોસ કરવું ઘણું જરૂરી છે. સ્ટોક સ્પેસિફિક એક વખત નજર કરી લઈએ. યસ, તમારી પાસે આવીશું. સ્ટોક સ્પેસિફિક જોઈ લઈએ આપણે નિફ્ટીમાં કરીને આજે આપણને એક્શન જોવા મળી રહી છે. કયા સ્ટોક છે જે મજબૂતીમાં છે અને કયા સ્ટોક છે જે દબાણ આપી રહ્યા છે. યસ, બિલકુલ. તો એ મુમેન્ટ ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ આજના દિવસે બની રહી છે, જે સ્ટોક સ્પેસિફિક હેવી વેઇટ એટલે કે ઓઇલ એન્ડ ગેસ, રિલાયન્સ, આ બધા જ સ્ટોક્સ છે કે જે બેઝિકલી માર્કેટને અપવર્ડ્સ લઈ જવાની કોશિશ કરી રહ્યા છે. ગઈકાલનું ફોલો થ્રુ ધરાવતું સેક્ટર એટલે કે ઓટો ચાલી રહ્યું છે. મીડિયા સેક્ટરમાં સારી ખરીદદારી છે. આજે એફએમસીજીમાં છે. અગેન જીએસટી ન્યૂઝનું આફ્ટર મેથ અહીંયા મે બી આવી રહ્યું છે. સરકારી બેંક્સની અંદર પણ સારી ખરીદદારી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને સામે વેચવાલીમાં એકમાત્ર ડિફેન્સ સેક્ટર છે કે જેમાં થોડું દબાણ સંકેત બની રહ્યા છે. જો આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ પર નજર કરીએ તો હજુ પણ કંઈ પરિવર્તન નથી. ટાટા મોટર્સ, રિલાયન્સમાં ફરી એકવાર છેલ્લે સારી ખરીદદારી થઈ રહી છે. અદાણી પોર્ટમાં સારી ખરીદદારી છે. હીરો મોટોકોર્પ અને બજાજ ઓટો, આ છે 5 ટોપ ગેઇનર્સ. એટલે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં સારી તેજી છે. રિલાયન્સ ગ્રુપના શેર્સની અંદર સારી તેજી છે. ઓટો સ્ટોક્સ પણ ચાલી રહ્યા છે. આ બેઝિકલી આજની સ્ટોરી બનતી જોવા મળી રહી છે. પણ આગળ વધીએ. હવે ચર્ચા કરીશું. આપણી સાથે અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા જોડાઈ રહ્યા છે અને nimeshthakar.comના નિમેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન સર, આપ બંનેનું સ્વાગત. ઘણી બધી મીટિંગ, ઘણું બધું થઈ રહ્યું છે સમગ્ર વિશ્વભરમાં. એટલે અસીમ સર, પહેલાં જરા ફંડામેન્ટલી ચર્ચા કરી લઈએ આપણે, કારણ કે પરિણામો પૂરા થઈ ગયા. બધું લગભગ આફ્ટરમેથ જે કંઈ પણ હવાનું હતું આવી ગયું. આપણી મોંઘવારી આ તે બધાનું પણ અસર લગભગ માર્કેટે કોઈ લીધી નથી. એટલે હવે અહીંયાથી ફાઇનલી માત્ર અને માત્ર સ્ટોરી બેસે છે તે એફઆઈના શોર્ટ કવરિંગ પર બેસી રહી છે. ગુડ આફ્ટરનૂન અસીમ સર. ગુડ આફ્ટરનૂન. યસ, બહુ જ ઇવેન્ટફુલ સમય પસાર થઈ રહ્યો છે, કારણ કે એવરી ડે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણને વર્લ્ડ વાઇઝ નવા ન્યૂઝ આપણને જાણવા મળે છે. વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધી વર્લ્ડ. પર્ટિક્યુલરલી હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે જે સમય છે એ ઇટ ઇઝ ફોર ધ બિગ ચેન્જ, અને આપણે અત્યારે વિઝ્યુલાઇઝ કરી રહ્યા છીએ. મે બી આ એક બિગિનિંગ હોઈ શકે. સૌથી સારી વસ્તુ એ છે કે જે પ્રોએક્ટિવ સ્ટેપ ગવર્મેન્ટ તરફથી લેવામાં આવી રહ્યા છે રાધર, એનો ઇમ્પેક્ટ બહુ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. આપણે ખ્યાલ હશે કે ગઈકાલે પણ પ્રાઇમ મિનિસ્ટરજીએ આપણે જે ઇકોનોમિસ્ટ અને જે બિઝનેસમેન સાથે નવા રિફોર્મ્સ જે કરવા માટેની એમણે બેઠક કરી હતી. સેકન્ડલી, ઇન્કમટેક્સ એક્ટ જે નવો પાસ થઈ ગયો છે એમાં પણ સિમ્પ્લિફિકેશનની વાત છે. ઇઝ ઓફ ડુઈંગના બિઝનેસ કરવાની વાત છે. બીજી બાજુ જીએસટીના રેટ રેશનલાઇઝ કરવાની જે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, આ એક નવા કોન્ફિડન્સ ઉમેરવા માટેનું એક બહુ મોટું પગલું ગણી શકાય છે. એઝ ફાર એઝ જે કન્ટિજન્સી ઇઝ કન્સર્ન, આપણે જે ટાઈમ એન્ડ અગેન ટ્રમ્પના આવ્યા પછી લગભગ રોજ ટેરિફની ચર્ચા કરતા આવ્યા છીએ. તો ટેરિફનો જે એક ભય કહી શકાય ગ્રેજ્યુઅલી એક ઇરેટ થતો દેખાઈ રહ્યો છે. અને આપણે ઓલવેઝ કહેતા આવ્યા છીએ કે નો ડાઉટ આપણી ઇકોનોમી 80% આપણા પોતાના ઉપર ડિપેન્ડ છે, 20% આપણે બહારના ઉપર ડિપેન્ડ. ઇવન જીડીપીનો બહુ જ નોમિનલ રેશિયો જે અમેરિકાના ટ્રેડ સાથેનો છે. પણ એ મહત્વનું એટલા માટે છે કે પોલિટિકલી જ્યારે પણ કોઈ કન્ટ્રી સાથે આપણે ડિફરન્સ થતા હોય તો એ બીજી રીતે આપણને ડિસ્ટર્બ કરતા હોય છે. એ સિવાય એઝ ફાર એઝ ઇકોનોમી ઇઝ કન્સર્ન હું કોઈ આમાં નેગેટિવ જોતો નથી. નંબર 1. હવે અત્યારની જો પરિસ્થિતિ વાત કરી, રિઝલ્ટ્સની સિઝન પૂરી થઈ ગઈ છે અને રિઝલ્ટની સિઝન પૂરી થવા સાથે આપણે આ ક્વાર્ટરના લગભગ અડધું ક્વાર્ટર બી પૂરું કરી દીધું છે. એટલે જ્યારે પણ આપણે વેલ્યુએશન્સ મૂકતા હોઈએ કોઈ કંપનીના અથવા એનું જ્યારે એક્સ્ટ્રાપોલેટ કરતા હોઈએ તો એટલો પોર્શન આપણે ધીમે ધીમે એડ કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ એ છે કે જો ઇમર્જિંગ માર્કેટ વાત કરો તો ઇન્ડિયાનું માર્કેટ અંડર પરફોર્મર રહ્યું છે, પણ જે S&P પણ આપણને અપગ્રેડ કર્યા. આ બધા જે ફેક્ટર્સ દેખાય છે કે જે રીતે સરકાર ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલમાં રાખી રહી છે, સેકન્ડલી ઇન્ફ્રા સ્પેન્ડિંગ વધી રહ્યું છે, અને જે રેશનલાઇઝેશન ઓફ રેટ્સ છે આ એક મોટી હોપ આપણા માટે બની રહી છે. આપણે જાણીએ છીએ મોન્સૂન પણ ઘણું સારું છે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. એટલે બધા મેક્રો અને માઇક્રો જો તમે પેરામીટર્સ જુઓ
તો વી આર એબ્સોલ્યુટલી કમ્ફર્ટેબલ. અને હું ચોક્કસ એમ કહીશ કે માર્કેટમાં નો ડાઉટ આપણે ઇન કમ્પેરિઝન ટુ લાસ્ટ યર અંડર પરફોર્મર રહ્યા છીએ, પણ માર્કેટનો અંડર કરંટ સ્ટ્રોંગ લાગી રહ્યો છે. એઝ ફાર એઝ એફઆઈ ઇઝ કન્સર્ન, નો ડાઉટ એમની વેચવાલી અગ્રેસિવ છે, પણ સામે ડોમેસ્ટિક ફંડનું આપણું બાઇંગ છે જે આપણને માર્કેટને સપોર્ટ કરી રહ્યું છે. આઈ બિલીવ કે જે રીતે અપગ્રેડ કર્યા પછી એફઆઈ પણ ચોક્કસ આપણા માર્કેટ તરફ વળશે. સો આવનારો સમય મને બહુ જ ઓપ્ટિમિસ્ટિક લાગી રહ્યો છે. હું માર્કેટ માટે ઓપ્ટિમિસ્ટિક છું. સારી સ્ક્રિપ્ટ મેં પાસ્ટમાં પણ કહ્યું છે કે જ્યારે માર્કેટ ખરાબ હોય ત્યારે પિકઅપ કરવું જોઈએ. અગેન હું રિપીટ કરીશ કે માર્કેટ માટેનો મારો વ્યૂ લોંગ ટર્મ માટેનો બુલિશ છે. વી આર ડુઈંગ ડેફિનેટલી વેરી ગુડ એઝ ફાર એઝ ઇકોનોમી ઇઝ કન્સર્ન. જીઓ પોલિટિકલ સિચ્યુએશન થોડી ફ્રેજાઇલ છે, એને આપણે ડિસ્કાઉન્ટ કરતા આવ્યા છીએ. આપણે માર્કેટને સમજવાનો પ્રયત્ન કર્યો અને જે એફઆઈની જે મેઇન અત્યારે હાલ સિચ્યુએશન છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. નિમેશ સર, ગુડ આફ્ટરનૂન. તમારી પાસે પણ હું એક તો આ ઇકોનોમીનો ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. આપણે જોઈએ તો ઓવરઓલ ગ્લોબલી તો આપણને ક્યાંક ને ક્યાંક થોડુંક હલચલ જોવા મળી રહી છે, પણ આપણે મોદી સાહેબ પણ નજર કરીએ તો એ પણ આપણે જે ઇકોનોમિક્સ છે એના સાથે તેઓ મિટિંગ કરી રહ્યા છે. આર્થિક તંત્રને વધારે બેટર બનાવવા માટે, જીએસટી રિફોર્મમાં ચેન્જીસ કરવા માટે તેઓ પણ અહીંયાથી ઘણા બદલાવ લાવવાના છે. તો આ ઓવરઓલ ઇવેન્ટ છે એને આપણે કઈ રીતે જોવું જોઈએ, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને પર્પઝથી, અને સાથે સાથે સેન્સેક્સમાં આપણે આજે જોઈએ સારી એવી તેજી જોવા મળી છે. હવે નિફ્ટીની જે છે મેઇન એક્સપાયરી, તો કયા લેવલ વોચ આઉટ કરીશું એ પણ એક વખત વાત કરી લઈએ સર. વેરી ગુડ આફ્ટરનૂન યોમિક, યસ અને અસીમ સર અને સર્વે દર્શક મિત્રો. ઇકોનોમીની વાત કરી, અસીમ સરે બહુ સારી રીતના સમજાવ્યું. હું એક શબ્દમાં કહીશ કે ટ્રમ્પ સાહેબના ટેરિફનો જવાબ મોદી સાહેબે ટેક્સ રિફોર્મથી આપ્યો છે, ચાહે ડાયરેક્ટ ટેક્સ હોય અને ચાહે ઇનડાયરેક્ટ ટેક્સ હોય. આપણે જે પ્રમાણે ટેક્સ રેશનાલિટીની વાત કરી અસીમ સરે કે ઇન્કમ ટેક્સની અંદર વધારો કર્યો. સેકન્ડ થિંગ તમે જુઓ તો એ વચ્ચે આરબીઆઈ આવીને 1% 3 મહિનાની અંદર 1% ઇન્ટરેસ્ટ રેટ કરીને લોકોના હાથમાં લિક્વિડિટી જે છે વધારે આપી. અને થર્ડ થિંગ જે છે એ જીએસટીના રિફોર્મની વાત કરી. તો આ ત્રણેય બહુ મોટા ગવર્મેન્ટ તરફથી અને આરબીઆઈ તરફથી બહુ મોટા ઇમ્પેક્ટફુલ ચેન્જ છે કે જેની પોઝિટિવ ઇમ્પેક્ટ કે ઇન્ડિયન ઇકોનોમી, જે આપણે જે વાત કરતા આવ્યા છે કે ઇન્ડિયન ઇકોનોમી જે છે એની તાકાત કન્ઝમ્પશનની છે, 140 કરોડ લોકોની છે, અને કન્ઝમ્પશનને આપણે બૂસ્ટ કરી ને જ આપણે સસ્ટેનેબલ ગ્રોથ જે છે હાસિલ કરી શકશું. તો આ એક ક્લિયર મેસેજ છે કે આવતા 5 વર્ષ માટે કે જે આપણે અત્યારે એક મેસેજ એફઆઈને પણ છે કે જે કન્ટિન્યુઅસ ઇન્ડિયન માર્કેટને શોર્ટ કરીને જાય છે કે આ ઇન્ડિયન ઇકોનોમી જે છે સેલ્ફ ડ્રીવન ઇકોનોમી છે અને 140 કરોડ લોકો ઉપર ડિપેન્ડન્ટ ઇકોનોમી છે. હું માનું છું કે જે પ્રમાણે રિફોર્મ્સની જાહેરાત કરી છે ડેફિનેટલી એની પોઝિટિવ ઇમ્પેક્ટ તો આવશે. સાથે સાથે જીએસટીના રેટની અંદર ઘટાડો થવાથી એક એક્સપોર્ટની અંદર પણ એક કોમ્પિટિટિવ એજ જે છે એ હું માનું છું ક્યાંક ને ક્યાંક કંપનીઓ તરફથી જે છે એ જોવા મળશે, કારણ કે ઓલ ઓવર તમારા બધા જ ટેક્સ જે છે એ ઓછા થઈ રહ્યા છે. એટલે હું ઓલ ઓવર વ્યૂ ડેફિનેટલી બુલિશ છે, કન્ઝમ્પશન સ્ટોક્સ બુલિશ છે. પરંતુ કન્ઝમ્પશનની સાથે સાથે જે લોકો કન્ઝમ્પશન ઉપર ડિપેન્ડ, જેમ કે સિમેન્ટની આપણે વાત કરીએ તો સિમેન્ટની અંદર અત્યારે 28% જીએસટી ટેક્સ સ્લેબની અંદર આવી છે. હવે જો સિમેન્ટના રેટ 28% થી 18% આવે છે ફોર એન એક્ઝામ્પલ, તો એઝ એ કન્સ્ટ્રક્શન કંપનીઓ માટે, રિયલ એસ્ટેટ કંપનીઓ માટે જે છે એ ઘણું પોઝિટિવ થશે, કારણ કે એની સીધી જ ઇનપુટ કોસ્ટ જે છે રો મટીરિયલ પ્રાઇસ એ 10% થી ઓછી થઈ જવાની છે. તો આઈ થિંક હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એક લાંબા ગાળે શોર્ટ ટર્મ ડેફિનેટલી આપણે ગઈકાલે માર્કેટે 300 પોઈન્ટ અપ બેંક નિફ્ટીની અંદર એક ચેર અપ જોઈ લીધું, પરંતુ આની એક લોંગ ટર્મ ઇમ્પેક્ટ જે છે આવતા 3 થી 6 મહિનામાં આપણે જોવા મળશે. એટલે ડેફિનેટલી માર્કેટનું સ્ટ્રક્ચર ઘણું સારું છે, વેલ્યુએશન ઘણા સારા છે, પ્લસ અર્નિંગ આ વખતના જે Q1ના પરિણામ આવ્યા હતા એ પણ માર્કેટની અપેક્ષા કરતા ઓન એન એવરેજ જો ઈપીએસની વાત કરીએ તો માર્જિનલી સારા આવ્યા છે, ખરાબ નથી આવ્યા. અને Q2 અને Q3 માંથી માર્કેટને ઘણી સારી અપેક્ષા છે. તો આઈ થિંક જે પ્રમાણે અત્યારે ડેટા ઇન્ડિકેટ કરી રહ્યા છે, જો એ સારા રિઝલ્ટ આવશે તો ડેફિનેટલી માર્કેટની અંદર અહીંથી પોઝિટિવ વ્યૂ લઈને ચાલુ છે. અને જ્યાં સારું કરેક્શન આવી ગયું છે એ બધા સ્ટોકની અંદર આપણે સારું રનઅપ જોઈ શકીશું એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બંને એક્સપર્ટ સાથે માર્કેટના ઓવરઓલ સેન્ટિમેન્ટને. હવે સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. તો નિમેશ સર, તમારી પાસે હું આવીશ, કયા સ્ટોક છે કે જે આપણે અહીંથી ફોકસ કરવાની સલાહ રહેશે? યોમિક, આપણે લાસ્ટ વીકમાં ઓટો સ્ટોકની ચર્ચા કરી હતી ને અત્યારે આપણે આ વીકની અંદર ઓલમોસ્ટ મારુતિનું મારું રિકમેન્ડેશન હતું. રિકમેન્ડ પ્રાઇસથી એક વીકની અંદર ઓલમોસ્ટ 10% ચાલી ગયો છે ને હજુ પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે ઓટો સેક્ટરની અંદર જોઈ રહ્યા છે. મને લાગે છે કે હવે પબ્લિક સેક્ટર બેંક જે છે ઘણા સમયથી દબાયેલું છે, અને જે પ્રમાણે આપણે
ડિમાન્ડની કન્ઝમ્પશનની વાત કરી અને ગવર્મેન્ટ પુશની વાત કરી. મારું માનવું છે કે પબ્લિક સેક્ટર બેંકના એક સારા વેલ્યુએશન ઉપર ટ્રેડ થઈ રહ્યું છે અને અહીંથી શોર્ટ ટર્મની અંદર એક સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે કેનેરા બેંકનું કાઉન્ટર મને કરંટ લેવલથી ઘણું સારું લાગી રહ્યું છે. કેનેરા બેંકની અંદર જે પ્રમાણે પરિણામો આવ્યા હતા, પરિણામો પણ ઘણા સારા આવ્યા હતા અને કેનેરા બેંકની અંદર મારું માનવું છે કે અહીંથી આપણે જોવા જઈએ તો શોર્ટ ટર્મની અંદર ઉપરમાં 125 રૂપિયા સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે કરંટ લેવલથી કેનેરા બેંકને ખરીદી કરવાની ભલામણ છે. નીચેની તરફ સ્ટોપ લોસ 105 પાસે રાખવાનો રહેશે અને 125 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવે એવી પોસિબિલિટી દેખાઈ રહી. જી બિલકુલ. તો નિમેશ સર તરફથી આજની દિવસે પસંદગી છે કેનેરા બેંક. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને તમારા સ્ક્રીન ઉપર છે. સ્ટોપ લોસ 105 અને ટાર્ગેટ તરીકે આપણને 125 રૂપિયા આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. ફોકસ કરીશું. થોડુંક સેક્ટર સ્પેસિફિક પણ અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ. અસીમ સર, તમારી પાસે સ્પેશિયલી જે કન્ઝમ્પશન થીમ છે એની ઉપર વાત કરવા માંગીશ, કારણ કે મોદી સાહેબે અનાઉન્સમેન્ટ તો કરી દીધી કે જીએસટીમાં અહીંથી નવા રિફોર્મની તેઓ જાહેરાત કરી શકે છે, દિવાળી ઉપર ગિફ્ટ પણ આપી શકે છે. આ સમાચાર બાદ જોઈએ તો આપણે કન્ઝમ્પશન થીમ સારી એવી તેજીનો વેગ પકડ્યો છે. ઘણા બધા સેક્ટર આપણે જોઈએ, એમાં ખાસ કરીને ઓટો સેક્ટર જેમાં સારી એવી તેજી પણ જોવા મળી. પરંતુ સર, કન્ઝમ્પશન સાથે આપણને ખ્યાલ છે કે ઘણા બધા સેક્ટર આપણને જોડાયેલા છે. આમાંથી આપણે સર પર્ટિક્યુલર 2 થી 3 મેઇન હાઇલાઇટ કરવા હોય કે જેને આ જો ચેન્જીસ થશે જીએસટીમાં તેનાથી જે સૌથી વધુ લાભ થનાર હોય તો સર એ સેક્ટર અમુક સ્ટોક સ્પેસિફિક પણ તમારા ધ્યાનમાં હોય તો સર એની ઉપર વાત કરીએ. તે સૌપ્રથમ આપણે જ્યારે જીએસટી રિફોર્મની ચર્ચા કરી રહ્યા છીએ તો એક વસ્તુ છે કે જે ખાસ તો હાઇલાઇટ કરીએ, ઓફકોર્સ મિટિંગ થશે એટલે ડિટેલ આપણને મળશે, પણ જે અત્યારે આપણે સમજીએ છીએ પ્રમાણે જે રેટ છે 5, 12, 18 અને 28%, એટલે એને રેશનલાઇઝ કરીને 5%, 18% અને 28% કરવામાં આવશે. 28%માં ઘણી બધી ઓછી આઇટમો રાખવામાં આવશે કે જે કદાચ 40% સુધી પણ લઈ જઈ શકે. હવે જે આપણે અત્યારે માની રહ્યા છીએ કે જે ઓટો કંપનીઓ છે અથવા ઓટોની એન્સિલરી છે એ બધા 28% ટેક્સ એટ્રેક્ટ કરી રહ્યા છે. અને આપને ખ્યાલ બી હશે કે જે ઓટોમોબાઈલના જે જીએસટી આપણે ભરીએ છીએ એ આપણને રિબેટ એટલે એની ક્રેડિટ પણ જીએસટીમાં ક્રેડિટ મળતી નથી હોતી. એટલે ઇટ ઇઝ અ ડાયરેક્ટ કોસ્ટ ટુ ધી ઇન્ડસ્ટ્રી ઓલ્સો, તો જે કન્ઝ્યુમર છે એના માટે. હવે જો એ 28% ઉપરથી 18% કરવામાં આવે એવી શક્યતા છે તો ઇન માય ઓપિનિયન ઓટો એન્સિલરી અને ઓટોમોબાઈલ સેક્ટર માટે ખૂબ સારા પોઝિટિવ ન્યૂઝ ગણી શકાય. ઘણું બધું આપણે છેલ્લા 2 દિવસમાં એ વસ્તુ ફેક્ટરિંગ થતી જોઈ છે, પણ મને એમ લાગે છે કે ઓટો ઇન્ડસ્ટ્રી માટે આ બહુ જ મોટું બૂસ્ટ ગણી શકાશે. બીજી વાત કરીએ તો એફએમસીજીમાં પણ આવી જશે, કારણ કે સર્ટન ગુડ્સને એમાં રેશનલાઇઝ કરવાની વાત છે. અને બીજી રીતે વાત કરીએ તો જે ભારતમાં અત્યારે આપણે જોઈએ કે મોન્સૂનની ડાયરેક્ટ અસર આપણા કન્ઝમ્પશન ઉપર પડતી હોય છે, તો આઈ બિલીવ કે એની અસર ચોક્કસ એના ઉપર કન્ઝમ્પશન ઉપર એફએમસીજી સેક્ટરને પોઝિટિવલી પડી શકે છે. હવે જ્યારે પણ આપણે આ પર્ટિક્યુલર જીએસટીની વાત કરી, અધરવાઇઝ ઓલ્સો કન્ઝમ્પશન પેટર્ન આપણી જે છે ભારત દેશની, એમાં હંમેશા જ્યારે પણ ઇન્ફ્લેશન ઓછું હોય અને મોન્સૂન સારું હોય ત્યારે આપણા પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ રહેતી હોય છે અને એ હંમેશા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કન્ઝમ્પશનમાં જતી હશે. આપણે જોયું છે કે જે ન્યૂ ટેકનોલોજીનો મારો મતલબ છે કે લાઈક પેટીએમના શેર છે કે આપણો ઝોમેટોનો એટલે ઇટરનલનો શેર છે, એમાં આપણને સારી એવી તેજી જોવા મળે છે, કારણ કે આપણી કન્ઝમ્પશન પેટર્ન ચેન્જ થઈ રહી છે. આ જ વસ્તુ કદાચ આજથી 15-20 વર્ષ પહેલાં એક્સપેક્ટ કર્યું અથવા પ્રિડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ હતું. તો આ બધા સ્ટોક જે છે લાઈક ન્યૂ જનરેશનને કહી શકાય એમ, ઇટરનલ છે, પેટીએમ છે, પોલિસી બજાર છે, આ બધા સ્ટોક માટે મારો વ્યૂ પોઝિટિવ છે. પીપલ આર ગોઈંગ ટુવર્ડ્સ ધી ન્યૂ ટેકનોલોજી ઓલ્સો. પણ જે આપણી અત્યારે વાત છે મેઇન કે વાય ઇન્ફ્લેશન ઇઝ ગોઈંગ ડાઉન, એક તો આ રિફોર્મ્સથી ઇન્ફ્લેશનને પણ કંટ્રોલ કરવામાં બહુ મદદરૂપ થશે. રેટ કટ વિલ ડેફિનેટલી ફોલો ઇન ધ કમિંગ મંથ્સ. એટલે આમ જુઓ તો, અને બહુ જ મહત્વની વસ્તુ કે ફરીથી ગવર્મેન્ટે રીઇટરેટ કર્યું છે કે વિલ મેન્ટેન ધી ફિસ્કલ ડેફિસિટ. યોમિક કોઈ બી ઇકોનોમીમાં જ્યારે ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરવામાં આવે તો એ ઇનર સ્ટ્રેન્થ ડેફિનેટલી વધી શકે છે. ભારત દેશનું જે વ્યાજનું બર્ડન છે એ પણ ઘટશે, જેથી કરીને એક પોઝિટિવલી જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું સ્પેન્ડિંગ છે એ વધી શકે છે. આ બધા જે મેક્રો લેવલના જે રિફોર્મ્સ છે ઇટ ઇઝ વર્કિંગ વેરી વેલ. બીજી મહત્વની વસ્તુ આજના આપણે આ જીએસટીની ચર્ચા કરી, પણ કરંટ યરથી જેમ 12 લાખ સુધીના ઇન્કમ ટેક્સમાં આપણને 12 લાખની ઇન્કમ જેને પણ છે એ એમની એક્ઝમ્પશન એટલે કે 0 ટેક્સ થશે બિકોઝ ઓફ ધ રિબેટ. આ આપણે ચર્ચા પાછમાં કરી છે, પણ એના કારણસર દરેક ઇન્ડિવિજ્યુઅલના હાથમાં વધારાના પૈસા આવશે જે કન્ઝમ્પશન માટે વાપરી શકાશે અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે વપરાશે. આપણે જોઈએ છીએ કે એસઆઈપી લગભગ 28,000 કરોડની લેવલ સુધી પહોંચ્યું છે. ઇટ શોઝ કે લોકો પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ છે.
એટલે આ બધા ફેક્ટરના કારણસર કન્ઝમ્પશન થિયરી વિલ ડેફિનેટલી ગુડ બૂસ્ટ એફએમસીજી, ઓટો ઇન્ડસ્ટ્રી અને મેં જેમ નવા ટેકનોલોજી સ્ટેપ કીધા એના ઉપર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. જી બિલકુલ, તો ઘણું સારી રીતે આપણે અસીમ સરે સમજાવ્યું જીએસટીને જે રિફોર્મ જે ચેન્જીસ થશે એને આપણે કઈ રીતે અને કયા મુદ્દા તરફથી આપણે એને ધ્યાન રાખવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના નિફ્ટીમાં તમે નજર કરો તો 3 થી 4 સ્ટોક છે જે મેઇન હાઇલાઇટ થઈ રહ્યા છે. પહેલો સ્ટોક તમે નજર કરો તો ટાટા મોટર્સ. અહીંયા ફાઇનલી તમે જુઓ સારી એવી તેજી છેલ્લા ઘણા દિવસો બાદ જોવા મળી છે. 3.5% તેજી, એક્ઝેક્ટ 700 ઉપર આપણને કામકાજ જોવા મળી છે. અદાણી પોર્ટ્સ તમે નજર કરો 3.25% તેજી જોવા મળી છે. રિલાયન્સ 2.5% ઉપર છે. ઇવન આજનો જે મેઇન દારમદાર કહેવાય કે માર્કેટને પકડી રાખ્યું તો એ છે રિલાયન્સ. તમે જો 3.25% તેજી અને હીરો મોટોકોપ ત્યાં પણ તમે જો 2.5% તેજી જોવા મળી રહી છે. તો સર નિમેશ સર તમારી પાસે રિલાયન્સ જ લઈને આવવા માંગીશ. જોઈએ તો આજે ઓપનિંગથી તમે જુઓ તો 1% મજબૂતી સાથે ઓપનિંગ થયો અને ત્યારથી આપણને સારી એવી તેજી જોવા મળી અને સતત જે 1400 રૂપિયાનું જે લેવલ છે મેઇન હર્ડલ જે હતું પહેલાં એનું લેવલ છે એને સપોર્ટ તરીકે આજે કામકાજ કરતું જોવા મળ્યું છે. તો સર રિલાયન્સનું જે 1400 રૂપિયાનું લેવલ છે એને કઈનું મહત્વ આપીશું અને આગળ કયા લેવલ છે કે જે આપણે અહીંથી વ્યૂ અહીંયાથી બનાવીશું આગળના દિવસો માટે સર? રિલાયન્સની અંદર 1375 1400 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા હતો. 1375 ની આસપાસ કરે તો 200 દિવસની એવરેજ આવતી હતી ને 1400 પાસે એક હોરિઝોન્ટલ લાઇનનો સપોર્ટ હતો. એટલે એક રેન્જનો સપોર્ટ લઈ અને સ્ટોકની અંદર ડેફિનેટલી આજે એક સારું બુસ્ટઅપ જોવા મળ્યું છે. ફેક્ટરની વાત કરો તો ન્યૂઝ ફ્લો એવો હતો કે જીઓએ જે 1 GB નો પ્લાન છે એ રિમૂવ કરી દીધો છે. એટલે હવે એને પગલે જે આરપોની અંદર જે છે એક વધારો થશે ને જે જીઓની અંદર પોઝિટિવિટીને કારણે કદાચ આપણે રિલાયન્સમાં આજે એક સારી અપમૂવ જોઈ રહ્યા છીએ. પરંતુ બેઝિકલી જે પ્રમાણે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચર મજબૂત છે. લોંગ ટર્મ સપોર્ટ એરિયા પાસે સ્ટોકે લીધું, કન્સોલિડેટ થયું અને ફાઇનલી વોલ્યુમ સાથે એક બ્રેકઆઉટ આવ્યું છે. હું માનું છું કે 1420 નો એક માઇનોર રેઝિસ્ટન્સ એરિયા છે. 1420 ઉપર જે અત્યારે એ લેવલ પાસે ટ્રેડ થઈ રહ્યો છે. જો 1420 ઉપર સસ્ટેન થાય છે તો ડેફિનેટલી સ્ટોકની અંદર આપણે ફર્ધર પૂરા 1450 1470 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે વ્યૂ બુલિશ છે રિલાયન્સની અંદર. કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ખરીદી કરીને ચાલી શકાય. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે એ આપણે 1400 રૂપિયા નીચેનો રાખીશું અને ઉપરમાં 1450 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. જી બિલકુલ, તો ઓરલી આપણે વાત થઈ રિલાયન્સ કે જે સરે જે લેવલ વાત કરી જે ખાસ કરીને આપણે ફોકસ કરવાની સલાહ બની રહી છે. આજે જોઈએ તો આપણને સ્ટોક સ્પેસિફિક સારી એક્શન જોવા મળી, દબાણ જોવા મળ્યું. તો એક છે આઈટી. તમે જો ગઈકાલે પણ આમાં દબાણ જોવા મળ્યું હતું, આજે પણ તમે જો તો ત્યાં થોડુંક દબાણ આપણને જોવા મળ્યું છે. કમ્પેર ટુ અધર સેક્ટર તમે જો અહીંયા એટલી તેજી જોવા નથી મળી રહી. આજે જોઈએ તો આપણને ટોટલ 10માંથી 3 સ્ટોક આજે પણ નેગેટિવિટી જોવા મળે છે. 7 સ્ટોક નો ડાઉટ મજબૂતી છે પરંતુ એમાંથી 2 સ્ટોક એવા છે જે 1%થી વધારે તેજી છે. બાકી બધામાં જોશો તો 0.5%ની મજબૂતી છે. ટેક મહિન્દ્રા 0.2% ઉપર છે. તમે જો એમ્ફેસિસમાં 0.2% તેજી, વિપ્રો 0.5%, એલટીઆઈ માઇન્ટ્રી, ઓએફએસએસ આ બધા છે કે જેમાં 5%ની મામૂલી આપણને અહીંથી તેજી જોવા મળી રહી છે. ઇવન ટીસીએસ તમે જો ત્યાં પણ એક સમાચાર હતા કે તેઓ એક લેટિન અમેરિકામાં એક એઆઈ આધારિત ઓપરેશન સેન્ટર તેઓ અહીંથી લોન્ચ કર્યું હતું. એ બાદ ત્યાં પણ થોડીક મામૂલી તેજી જોવા મળી હતી. પરંતુ અસીમ સર તમારી પાસે એક વખત આઈટી સેક્ટર પણ સમજી લઈએ. જ્યારે માર્કેટ જોઈએ નીચેથી સપોર્ટ લેવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ હજુ પણ આઈટી જુઓ તો ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન લેવલમાં જોવા મળ્યું છે. હજુ પણ તે જે વધવાના જે સંકેતો જે મળવા જોઈએ એ હજુ પણ ત્યાં નથી જોવા મળે. તો સર કઈ પ્રોબ્લેમો છે કે જેને ખાસ કરીને અહીંથી હાઇલાઇટ થઈ રહ્યું છે? શું ડોલરની જે મુવમેન્ટો જે થઈ રહી છે એ અહીંયા પ્રોબ્લેમ છે કે પછી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને એઆઈનું જે અપગ્રેડેશન છે એને લઈને અહીંયાથી ચિંતા જોવા મળી રહી છે સર? સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે નો ડાઉટ છેલ્લા કેટલાક વખતથી જે ટેકનોલોજી સેક્ટર છે અંડર પરફોર્મ કરી રહ્યું છે. જ્યારે બી આપણે માર્કેટને કેવી રીતે જોતા હોઈએ છીએ કે એક સેક્ટર ચર્નિંગ થતું હોય છે. આપણે જાણીએ છીએ કે ઘણા વખતથી ટેકનોલોજી સેક્ટર્સને એક ચેલેન્જ નડી રહી છે. એ કારણથી થોડું સેક્ટરલ ચર્નિંગમાં પ્રેફરન્સ ટેકનોલોજી સેક્ટરને પ્રમાણમાં ઓછું મળી રહ્યું છે. એવું નથી કે આ બધી કંપનીઓ કેશ જનરેટ નથી કરતી, સારી કેશ જનરેટ કરે છે. ઇવન તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોશો તો કેશ જનરેશન ડેફિનેટલી સારું છે. પણ પ્રોબ્લેમ ઇઝ ધ ગ્રોથ. અને ગ્રોથની વાત કરીએ તો સ્વાભાવિક રીતે ઘણા બધા ચેલેન્જીસ એ છે કે જીઓ પોલિટિકલ આખું આમ તમે જુઓ તો વર્લ્ડનો કેટલો બધો ભાગ ડિસ્ટર્બન્સમાં અત્યારે પસાર થઈ રહ્યો છે ઘણા બધા વખતથી. આઈટી સ્પેન્ડિંગ ઘટી રહ્યું છે. જે જોબની જે છે સર્ટન્ટી છે એમાં પણ થોડી ડિફિકલ્ટી દેખાઈ રહી છે. એઝ ફાર એઝ એઆઈ ઇઝ કન્સર્ન, મારો જે અનુભવ છે આ ટેકનોલોજી સેક્ટરનો આટલા વખતથી ટ્રેક કરું છું, એઆઈ સેક્ટરની મોટી ચેલેન્જ લાંબા ગાળામાં નહીં રહે. કારણ કે અલ્ટિમેટલી કોઈ પણ એઆઈ ટેકનોલોજી છે એ કંપનીઓ દ્વારા જ કરવામાં આવશે અને આપણી કંપનીઓ એના માટે બહુ સક્ષમ છે. એટલે એ ઇન્ટરમીડિયેટમાં આપણે એવું લાગતું હોય કે આ બધી વસ્તુ ચેલેન્જ કરશે. પાસ્ટમાં મેં ઘણા બધા ફેક્ટર્સ જોયા છે કે કારણ કે ટેકનોલોજી છેલ્લા 25-30 વર્ષમાં માસિવલી ચેન્જ થઈ છે અને ચેન્જ થતી રહેશે.
તો એ સંજોગોમાં એઆઈની મોટી ચેલેન્જ મને એટલે માટે લાગતી આપણી બધી જ કંપનીઓ એઆઈના આવ્યા પછી જે ચેલેન્જીસ છે એને પહોંચી વળવા માટે સક્ષમ છે. જે પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે દેટ ઇઝ આઈટી સ્પેન્ડિંગ અને જે અત્યારની જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે એ અસર કરી રહી છે. એટલે આપણે આ એક આખા આઈટી સેક્ટરની વાત કરી, પણ ઘણી બધી કંપનીઓ એવી છે કે જે ડિફરન્ટલી પણ એક કામ કરતી હોય છે. કોફોર્ડ છે કે કેન્સ ટેકનોલોજી છે, એની પ્રોડક્ટ પણ ડિફરન્ટ છે અને એ લોકો સારું પરફોર્મ કરી રહ્યા છે. જે સોફ્ટવેર સર્વિસીસની જે કંપનીઓ પ્રોબ્લી છે એને થોડી ચેલેન્જીસ ચોક્કસ છે. આઈ થિંક હજી બી અનધર 3 to 4 months આ બધી કંપનીઓ માટે આપણે ચેલેન્જીસ દેખાઈ શકે છે. પણ મારું જે જો સિલેક્શન જ કરવાનું તો કોફોર્ડ છે કે કેન્સ ટેકનોલોજી ઉપર હું ફોકસ કરીશ અને દરેક કંપનીને એના ક્લાયન્ટ અને એની પ્રોડક્ટની રીતે એસેસ કરશો તો વધારે ડિસિઝન સાઈઝ લઈ શકાશે. પણ ઇન ઓલ જો જનરલ ડિસ્કશન કરતા હોઈએ તો ચેલેન્જિંગ ટાઈમ ચોક્કસ છે. હજી અનધર 3 to 4 months આપણે એને વોચ કરવું પડશે, એ પછી આપણે કોલ લઈ શકીએ. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરી આઈટી સેક્ટર કે જેને સમજવાનો પ્રયત્ન કર્યો કે શા માટે અત્યારે આપણને થોડુંક સંકટ અહીંયાથી આપણે જે મોજું જોવા મળી રહ્યું છે. હવે આવો નજર કરીએ એક વખત નિફ્ટી 500માં પરિસ્થિતિ જોઈ લઈએ જ્યારે માર્કેટ ક્લોઝિંગ થવા જઈ રહી છે. તો નિફ્ટી 500 તમે જુઓ તો ટોટલ 500માંથી આપણને અત્યારે હાલ પોઝિટિવ સ્ટોક છે 363 જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ રેશિયો પણ તમે જો 70% પોઝિટિવ સ્ટોક છે. રેમેન્ડ તમે જુઓ તો ત્યાં સૌથી સારી એવી 10.5%. ઓલા ઇલેક્ટ્રિક તમે જુઓ આજે ફાઇનલી થોડું ટોપ ગિયર તરફ આવતું જોવા મળી રહ્યું છે. 8.5% તેજી ત્યાં છે. દેવ્યાની ઇન્ટરનેશનલમાં સારી તેજી છે. હુન્ડાઈ મોટર્સ તમે જો અહીંયા પણ 7.25% તેજી છે. કમજોરીમાં જોવા મળે છે બજાજ હોલ્ડિંગ, ચોલામંડલમ હોલ્ડિંગ એટલે કે બે હોલ્ડિંગ છે જે ટોપ લૂઝર્સ તરીકે છે. ન્યુલેન્ડ લેબ અને ભારત ડાયનેમિક કે જ્યાં આપણને વેચવાલી થોડી વધારે જોવા મળી રહી છે. પરંતુ આ સાથે સમય થયો છે હવે અમારી ખાસ રજૂઆત જે છે સ્ટોક ગુરુ પર. તો સ્ટોક ગુરુ અમારી જે ખાસ રજૂઆત કે અમે તમારી પાસે વોટ્સઅપ પર અમારા નંબર ઉપર અહીંયાથી તમારા શેરની ડિટેલ્સ મંગાવતા હોય અને તમારો જે પ્રશ્ન હોય છે એનો અમારા જે સેબી રજિસ્ટર એનાલિસ્ટ હોય છે એમની સાથે અહીંયાથી નિવારણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આજે જે ક્વેશ્ચન આવ્યો છે એ છે અમદાવાદથી મમતા પઢિયાનો. તેઓ હોલ્ડ કરી રહ્યા છે કોચિન શિપયાર્ડ અને એમણે જે બાઇંગ પ્રાઇસ છે 2113 રૂપિયા છે અને અત્યારે હાલ તેમનો લોસ છે અને એમનું કહેવું છે કે 5 વર્ષ સુધી તેઓ હોલ્ડ કરવા માગે છે. તો નિમેશ સર તમારી પાસે લઈને આવવા માગીશ કોચિન શિપયાર્ડ. આપણા જે દર્શક છે એમની પાસે કોચિન શિપયાર્ડ ઓલરેડી અહીંયાથી હોલ્ડ કરેલા છે અને તેમને લોસ છે અને તેઓ 5 વર્ષ માટે અહીંથી હોલ્ડ કરવા માગે છે. તો સર શું અહીંયાથી આપણે અહીંથી આન્સર આપીશું એમને સર? કોચિન શિપયાર્ડ શિપયાર્ડ ઇન્ડસ્ટ્રીના લોંગ ટર્મ વ્યૂ જોવા જઈએ તો ઘણા બુલિશ છે. ફંડામેન્ટલી પણ ઘણા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. નવા ઓર્ડર બુક આવી રહ્યા છે. સ્ટોકની અંદર તમે જે ટેકનિકલ સ્ટ્રક્ચર સમજીએ તો સ્ટોકની અંદર આપણે લોઅર લેવલથી એક સારી રિકવરી આવી હતી અને પાછું કરેક્શન અત્યારે જે ડિફેન્સ સ્પેસની અંદર આવ્યું છે એમાં સ્ટોકમાં કરેક્શન આવ્યું. અત્યારે હાલ 200 દિવસની એવરેજ પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. એક મજબૂત સપોર્ટ એરિયા પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. મારું માનવું છે કે તમારા બાઇંગ પ્રાઇસ 2100 ની આસપાસના છે એ નિયર ટર્મની અંદર આવવાના ચાન્સીસ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે. કારણ કે એક સ્ટોકમાં ઓલરેડી 2500ના લેવલથી આપણે કરેક્શન જોયું હતું, 1700 સુધીનું કરેક્શન આવ્યું હતું. એટલે અહીંથી જો રિબાઉન્ડ પણ આવે છે તો પણ 2100 સુધીનું હોઈ શકે છે. મારી સલાહ રહેશે કે અગેન આ સેક્ટરની અંદર આપણે એક સારું મોમેન્ટમ જોયું છે. એટલે મે બી હવે કદાચ આવતા 3-4-6 મહિના વેલ્યુએશન એક્સપેન્સિવ થઈ ગયા હતા એટલે એક સાઇડવે મોમેન્ટમમાં જોવા મળે. 5માં તમે જે પ્રમાણે મોમેન્ટ જોઈ છે એવી મુવમેન્ટ નિયર ટર્મમાં હવે જોવા નહીં મળે. તો સલાહ એટલી જ છે કે જો તમે મોમેન્ટમ પ્લે માટે લીધા હોય તો જો તમારા પ્રાઇસની નજીક આવે તો તમે એક્ઝિટ કરી નાખજો. પરંતુ જો તમારો લોંગ ટર્મ વ્યૂ છે તો તમે ડેફિનેટલી આ કાઉન્ટરની અંદર હોલ્ડ કરીને રાખી શકો છો અને એસઆઈપી મોડની અંદર આ સ્ટોકની અંદર પણ તમે પરચેસ કરીને ચાલી શકો છો. મારું માનવું છે કે નિયર ટર્મની અંદર 2021 સુધીના લક્ષણ આ કાઉન્ટરની અંદર આવી શકે છે. જી બિલકુલ. તો લોંગ ટર્મ હોરિઝન માટે હોલ્ડ કરવાની સલાહ બની રહી છે અને આ જે લેવલ સર જે વાત કરી એ આપણને આવતા જોવા મળી શકે છે. તો આ વાત થઈ કોચિન શિપયાર્ડ ઉપર. સર નિમેશ સર તમારી પાસે એક ક્વિક રિવ્યૂ લઈ લેવા માંગીશું છે નિફ્ટી ઓટો સેક્ટર ઉપર. ગઈકાલે પણ જોયું સારી એવી તેજી જોવા મળી છે. આજે પણ જુઓ તો ફર્ધર ફોલોઅપ જોવા મળ્યું છે. આજે જોઈએ હીરો મોટોકોપ, એમઆરએફ, બજાજ ઓટો ઇવન જેવો તો 8000થી સારો સ્ટ્રોંગ સપોર્ટ લીધો. 10%ની અપસાઇડ આપણને છેલ્લા ગણતરીના દિવસોમાં જોવા મળી છે. એક વખત સર ઓટો સેક્ટર ઉપર રિવ્યૂ આપી દો અને કોઈ સ્ટોક સર તમને પસંદ હોય તે પણ વાત કરી લઈએ. ઓટો સેક્ટરની અંદર મારુતિ આપણે લાસ્ટ વીક રિકમેન્ડેશન કર્યું હતું. મારુતિ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર સ્ટોક અત્યારે ચાલી રહ્યો છે. નવા મોમેન્ટમ ક્રિએટ થઈ રહ્યા છે એટલે મારુતિની અંદર તમે પ્લે કરી શકો છો. આઈશર મોટર આપણે વારંવાર આ સ્ટોક શો ઉપર ભલામણ કરી છે. આઈશર મોટર ઘણો સારો લાગી રહ્યો છે. ઇવન આજના મૂવ પછી તમે જુઓ તો ટાટા મોટરની અંદર પણ એક સરસ જે છે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે પ્રાઇસ વોલ્યુમ સાથેનું અને કરંટ લેવલથી ટાટા મોટર પણ મને મારું માનવું છે કે અહીંથી એક આઉટ પરફોર્મ કરી શકે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. ભલે ઓટો સેક્ટરને ન કરે પરંતુ એઝ નિફ્ટી ઇન્ડેક્સને આઉટ પરફોર્મ કરે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. કારણ કે
જે મેઇન ન્યૂઝ ફ્લો હતા એ ચાઇનાથી જે રેર અર્થનું એક્સપોર્ટ હતું એ પાછું રિઝ્યુમ થઈ ગયું છે. પાછલા 6 મહિનાના હાઈ ઉપર આપણે ગઈકાલે ન્યૂઝ આવ્યો હતો કે થઈ રહ્યું છે. તો ઈવીની અંદર પર્ટિક્યુલરલી જે છે એ સ્પેસ છે ટાટાનું, ત્યાં જે ચેલેન્જીસ હતા ત્યાં હવે આગળ જતા જે છે એ સહેલાઈ રહેશે. એટલે હું માનું છું કે ટાટા મોટર પણ અહીંથી ઘણો સારો લઈ શકે છે. ઓટો સેક્ટરની અગર વાત કરીએ, જો ઓટો ઇન્ડેક્સ જે પ્રમાણે ચાર્ટ સ્ટ્રક્ચર છે છેલ્લા 1 વર્ષના કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ આવ્યું છે અને હું માનું છું કે આ બ્રેકઆઉટ સસ્ટેન થશે, ફોલોઅપ બાઇંગ છે. અને જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ બન્યા હતા એ 27,700 પાસેના એક ઓલ ટાઈમ હાઈ હતા, અત્યારે 25,400 આસપાસ ચાલે છે. એટલે હજુ પણ 10%ની જગ્યા આપણે નિફ્ટી ઓટો ઇન્ડેક્સની અંદર જોવા મળી શકે છે. એટલે વ્યૂ બુલિશ છે ઓટો ઇન્ડેક્સની અંદર અને કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ખરીદી કરીને ચાલી શકાય. ઓકે, વ્યૂ પોઝિટિવ છે નિફ્ટી ઓટો પર, ખાસ કરીને ફોકસ કરીશું. આ સાથે સમજો છે રજા લેવાનો. અસીમ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે આપણે શો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના જે ઇટરનલ છે એ ફેમિલિયાના પોર્ટફોલિયોમાં છે. વ્યુઅર્સને મારી એટલી એડવાઇસ છે કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરો. યોમિક આપનો, નિમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર શોમાં બોલવા માટે અને ડિસ્કસ કરવા માટે. નિમેશ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે કે આપણે સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોની વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર યોમિક. અને અસીમ સર, ઓલવેઝ તમારી સાથે માર્કેટનું નોલેજ લઈને હંમેશા આનંદ મળે. થેન્ક યુ સો મચ સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ. તો 24,992 અત્યારે તમે ક્લોઝિંગ થવાની માત્ર 5 મિનિટ બાકી છે. જો આજના દિવસમાં 3 થી 4 વખત એટેમ્પ કરીએ 25,000 જવાના. ઇવન તમે જો ફરીથી અત્યારે ભલે માર્કેટ ક્લોઝિંગ થવાની તૈયારી છે, નો ડાઉટ ક્લોઝિંગ આપણને છેલ્લા અડધો કલાકની એવરેજ આવવાની છે, પરંતુ હજુ પણ એટેમ્પ કરવાના પ્રયત્નો બતાવ્યું છે 25,000. એટલે જો આવતીકાલે કોઈ પણ આજ માર્કેટ બંધ થયા બાદ કોઈ પણ નેગેટિવિટી આપણને ગ્લોબલ બજારમાંથી ના આવી તો સ્વાભાવિક છે કે આવતીકાલે પણ આપણને 25,000 બ્રેક થતા જોવા મળી શકે અને ઉપર સસ્ટેનેબિલિટી જોવા મળી શકે. અને જેમ આપણે વાત કરી હતી શરૂઆતમાં, ડેઇલી ચાર્ટમાં ઇનસાઇડ બાર બનેલું છે અને ઉપરની રેન્જ છે 25,022. આવતીકાલે જો 25,022ની ઉપર ક્લોઝ આવશે તો આપણને બીજી 150 અંકની અપમૂવ જોવા મળી શકે અને એ લેવલ આપણને 25,180 સુધીની લેવલ જોવા મળી શકે. અને બેંક નિફ્ટીની જેમ વાત કરી કે જે આપણને કોલ એટેસ્ટ ઝોન છે એ છે 56,000નો. 56,000 ઉપર અહીંયાથી આપણે ક્લોઝ થવું જરૂરી છે, જે બાદ ત્યાંથી આપણને સારો ફર્ધર અપમૂવ અને સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળી શકે છે. અને તમે જો મિડ કેપ સ્મોલ કેપ ત્યાં પણ સારી એવી તેજી જોવા મળી. મિડ કેપ 101% ઉપર અને સ્મોલ કેપ તમે નજર કરો ત્યાં પણ 0.5%ની સારી એવી તેજી જોવા મળી રહી છે. તો આજનો દિવસ સારો ગયો છે. છેલ્લા 2 દિવસથી માર્કેટમાં તેજી છે. લેટ્સ હોપ કે આવતીકાલે પણ આપણને કન્ટિન્યુ સારી એવી તેજી જોવા મળે. તો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.